સુરતમાં સાવકા પિતાએ દુષ્કર્મ કરતા દીકરી થઈ ગર્ભવતી, જન્મ બાદ નવજાત શિશુ ત્યજ્યું. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક ગામમાં ત્યજી દીધેલી હાલતમાં મળી આવેલ નવજાત શિશુને લઈને તપાસમાં મોટો ખુલાસો થયો. ગામમાં એક સગીરા પર તેના સાવકા પિતાએ વારંવાર દુષ્કર્મ આચરતા તે ગર્ભવતી બની હતી અને બાળકને જન્મ આપ્યો, જે બાદ તેણે નવજાત શિશુને ત્યજી દીધું હતું. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. ખેડૂતો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ખેડૂત દીઠ 125 મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે ખેડૂત દીઠ 125 મણ મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવા નિર્ણય લેવામાં આવ્યો. આ ખરીદી 9 નવેમ્બરથી શરૂ થશે, જેમાં મગફળી ઉપરાંત સોયાબીન અને અડદની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જ્યારે આ વર્ષે 9.5 લાખ ખેડૂતોએ ટેકાના ભાવથી ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગાંધીનગરમાં ધારાસભ્યોને નવા એમએલએ ક્વાર્ટર્સની ફાળવણી થઈ. મંત્રીઓને અપાયા બંગલા. ગાંધીનગરમાં નવા એમએલએ ક્વાર્ટર્સની ધારાસભ્યોને ફાળવણી કરવામાં આવી છે. 150 ધારાસભ્યોને નિવાસ ફાળવી દેવાયા છે, જ્યારે 6 ધારાસભ્યોને હજી ફાળવણી બાકી છે. રાજ્યના 25 મંત્રીઓને બંગલાની ફાળવણી કરાઈ છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની બાજુમાં કિશોરથી ભાજપના ધારાસભ્ય દેવાભાઈ માલમને આવાસની ફાળવણી કરાઈ છે. ભાજપના અલ્પેશ ઠાકોરને 802 અને કોંગ્રેસના અમૃતજી ઠાકોરને 801 નંબરનો ફ્લેટ ફાળવવામાં આવ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી 20 વર્ષીય યુવાનનું મોત. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી એક 20 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે. યુવાન સ્વિમિંગ પુલમાં નહાવા માટે પડ્યો બાદ યુવક ડૂબી ગયો. ઘટના સ્થળે હાજર અન્ય લોકોએ યુવકને તાત્કાલિક બહાર કાઢવાના પ્રયત્નો કર્યા, પરંતુ તેને બચાવી શકાયો ન હતો. પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લઈને આ મામલે તપાસ શરૂ કરી છે. શિયાળામાં 1 કપ હુંફાળા પાણીથી દિવસની શરૂઆત કરવાથી થાય છે આ ફાયદા. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન NHMUPએ કહ્યું છે કે શિયાળાના દિવસની શરૂઆત 1 કપ નવશેકા પાણીથી કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે, વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે અને પાચન સુધરે છે. NHMUP અનુસાર તે ના માત્ર શરદી અને ઉધરસ સામે રક્ષણ આપે છે, પરંતુ ત્વચાને કુદરતી ચમક પણ આપે છે. અમદાવાદમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ, વિઝિબિલિટી ઘટી. અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બાગોદરામાં વહેલી સવારે ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું. ધુમ્મસના કારણે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી. એટલું જ નહીં, વિઝિબિલિટી ઘટવાને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. મહત્વનું છે કે ગુજરાતમાં બુધવારથી વરસાદનું જોર ઓછું થયું છે. આ સાથે હવામાનના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરી 2026 થી કયા પાન કાર્ડ ડીએક્ટિવેટ કરવામાં આવશે? જે લોકો 31 ડિસેમ્બર 2025 સુધી પોતાના પાન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરે, તેમનો પાન 1 જાન્યુઆરી 2026 થી ડીએક્ટિવેટ થઈ જશે. CBDTએ આને ફરજિયાત બનાવ્યું છે. આ પ્રક્રિયા https://incometax.government.in IEC FO પોર્ટલ પર પૂર્ણ કરી શકાશે. જો પાન ડીએક્ટિવેટ થઈ જાય તો તમે બેંક ડીમેટ ખાતું ખોલી શકશો નહીં ને 50,000 થી વધુની એફડી ડિપોઝિટ નહીં કરી શકો. બિહાર ચૂંટણીમાં પહેલા તબક્કામાં મતદાન પહેલા પીએમ મોદીએ મતદારોને આપ્યો આ સંદેશ. બિહાર ચૂંટણી પ્રથમ તબક્કાના મતદાન પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ મતદારોને અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીએ ટ્વીટ કરતા રાખ્યું કે હું બધા મતદારોનું પૂરા ઉત્સાહ સાથે મતદાન કરવા વિનંતી કરું છું. આ પ્રસંગે રાજ્યના મારા બધા યુવા મિત્રોને ખાસ અભિનંદન, જેઓ પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યા છે. બિહારમાં એક મતદાતા ભેંસ પર બેસીને મતદાન કરવા પહોંચ્યો. બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન ગુરુવારે સવારે શરૂ થયું. આ દરમિયાન વૈશાલીના ભગવાનપુરામાં એક વ્યક્તિ મતદાન કરવા માટે ભેંસ પર સવારી કરી મતદાન મથકે ગયો, જેનો વિડીયો વાયરલ થયો. કે કેદાર યાદવ નામના એક મતદાતાએ કહ્યું કે મતદાનના કારણે આજે ઘોડાગાડી ચાલી રહી નથી. અમે ખેડૂત છીએ, તેથી અમે અમારી સવારી તરીકે પસંદ કર્યું. ગૂગલ અવકાશમાં બનાવશે AI ડેટા સેન્ટર. ગૂગલે અવકાશમાં સૌર સંચાલિત કૃત્રિમ ગુપ્તચર ડેટા સેન્ટર બનાવવા માટે તેના પ્રોજેક્ટ સનકેચર સંશોધન પ્રોજેક્ટની જાહેરાત કરી છે. સૌર સંચાલિત ઉપગ્રહોનો સમૂહ કંપનીના ટેન્સર પ્રોસેસિંગ યુનિટ TPUS અથવા AI ચિપ્સને નીચા પૃથ્વી ભ્રમણ કક્ષામાં લઈ જશે. આ લગભગ સતત શક્તિ ઉત્પન્ન કરશે અને બેટરી પર નિર્ભરતા ઘટાડશે.